મુલતાન શહેર એક અધ્યાત્મ રસ ગર્ભિત એક પ્રશ્ન આવ્યો અને પંડિતજી એનો જવાબ મોકલાવ્યો. પ્રશ્ન સીધો પ્રશ્ન છે એ પંડિતજી પાસે નહોતો આવ્યો, ફરતા ફરતા આવ્યો હતો પ્રશ્ન. જવાબ એમને સીધો મોકલાવ્યો હતો, જેનું નામ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી કહેવાય છે. એ પત્રનું નામ પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, એ પત્રનું નામ એવું પડ્યું. આપણા ખ્યાલમાં આવી બે પ્રકારની ચિઠ્ઠીઓ ખ્યાલમાં આવે છે. એક છે ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી, જે પંડિત શ્રી બનારસીદાસજીએ લખેલી છે, અને એક છે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી જે ટોડરમલજી સાહેબે લખેલી છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી સંબંધમાં એક સામાન્ય એક વાત કહીને આપણે વાંચીએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે એ વખતે પરિવર્તન કર્યું, એના લગભગ 6 વર્ષ પહેલા આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લાઠીનગરમાં એમને પ્રાપ્ત થઈ હતી. ગુરુદેવશ્રીને આ ચિઠ્ઠી એટલી પ્રિય લાગી કે રાત્રે ચંદ્રના અજવાળાની અંદર પણ એમને આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સ્વાધ્યાય કર્યો હતો. થોડોક એવો ભાવ થાય કહેવાનો કે અત્યારે લગભગ બધાના ઘરોની અંદર એક સ્વિચ દબાવી અને 2 લાઈટો થતી હોય છે. એટલે આજ સુધી કદાચ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ના વાંચી હોય તો 2 લાઈટોના અજવાળાની અંદર પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી વાંચે તો આ મનુષ્ય ભવ છે એનું રહસ્ય પણ એને ચોક્કસપણે ખ્યાલ આવશે. બહુ સરસ પ્રશ્નો છે, ગંભીર પ્રશ્ન છે. પંડિતજીના જવાબ પણ ખૂબ સરસ જવાબ છે. એકાદ મહિના પહેલા જ વસ્ત્રાપુર જિનાલયની અંદર સ્વાધ્યાયમાં જ સમયસાર પરમાગમનો જે સ્વાધ્યાય શરૂ થયો, એમાં પહેલા જ કલશની અંદર સ્વાનુભૂત્યા ચકાસતે બોલ આવ્યો. એમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો વિષય ચર્ચાયો. એ વખતે આ પંડિતજી સાહેબના ગ્રંથનો છેલ્લા જે પેરેગ્રાફ આવે છે એનો આધાર લઈને ચર્ચા કરી. એ વખતે જ મનમાં એક એવો ભાવ બન્યો કે આપણે આ વખતે સિનિયર સિટીઝનની શિબિરમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લેવી, એવો ભાવ બન્યો હતો ને એ વખતે કહ્યું પણ હતું ત્યાં. અને આજે સમજો એ જાતિનો આપણા માટે કાળ પણ પાક્યું છે. વાંચીએ છીએ આપણે 347 પેજ ઉપર રહસ્યપૂર્ણ ચિઠ્ઠી આચાર્ય કલ્પ પંડિતજી ટોડરમલજી દ્વારા રચી. સિદ્ધ શ્રી મુલતાન નગર મહાશુભ સ્થાન વિશે સ્વધર્મી ભાઈ અનેક ઉપમા યોગ્ય અધ્યાત્મ રસ રોચક ભાઈ શ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધાર્થદાસજી આદि સર્વ સ્વધર્મી યોગ્ય લિખિતં ટોડરમલજીના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. વિનય જુઓ કેવો છે. એટલે કહેવાય છે ને કે જીનવાણીનું શ્રવણ કરવાના ફળમાં સહેજ જીવોના પરિણામની અંદર વિનયનો ભાવ આવતો જ હોય છે.
વિનય જ્ઞાનની પાત્રતા પણ છે અને વિનયને જ્ઞાનનું ફળ પણ કહ્યું છે. ષોડશ કારણમાં બોલીએ પણ છીએ આપણે કે વિનય મહાધારે જો પ્રાણી શિવ વનિતા કી સખી બખાની. જે વખતે આ પ્રશ્ન લખાયો એ વખતે કોઈ ભારત અને પાકિસ્તાનના બે ભાગ નહોતા પડ્યા. એ વખતે આખું હિન્દુસ્તાન કહેવાતું હતું. એટલે મુલતાન જે શહેર છે અત્યારે પાકિસ્તાનમાં છે અને બધાને ખ્યાલ પણ છે, ઘણા બધા અભ્યાસી છે કે જે વખતે બહુ ખરાબ સિચ્યુએશન બન્યું એ વખતે મુલતાનમાં રહેવા વાળા જે જૈન ધર્મના પ્રેમી જીવો એ પોતાની બધી સંપત્તિને ત્યાં છોડી દીધી, પરંતુ જીન બિંબ જીન પ્રતિમાજી જે છે કોઈ પણ રીતે અમારે આ જીનબિંબ જીન પ્રતિમા છે એને રંચ માત્ર નુકસાન ન થવું જોઈએ. ભલે આ બધું જળ સંપત્તિ છે ની સાચી સંપત્તિ આ છે, એવા પ્રકારના ભાવ બન્યા. અને એની પણ આખી એક હિસ્ટ્રી છે, પછી એવું હશે તો જોઈશું આપણે કે કેવી રીતે કેવી સિચ્યુએશનમાં, કેમ કે જે બધી ભાગાદોડ હતી એની અંદર ફ્લાઇટની વ્યવસ્થા થવી ને બધી પ્રતિમાજી લઈને આવવું કરવું, અને એના માટે બધાને ખ્યાલ છે કે જયપુરમાં જે આપણું ટોડરમલ સ્મારક ભવનની બાજુમાં જ આદર્શ નગર કહેવાય છે, ત્યાં એક જીન મંદિર છે. એ મુલતાનથી આવેલા મુમુક્ષુ ભાઈ બહેનોએ જે છે એ એમના દ્વારા નિર્માપિત થયું છે અને ત્યાંથી આવેલી બધી જે પ્રતિમાઓ ત્યાં બિરાજમાન છે. કેટલીક પ્રતિમાઓ દિલ્હીમાં પણ છે એ પ્રકારે, પણ મુખ્ય રૂપથી અહીંયા છે. થોડાક વર્ષો પહેલા જવાનો પ્રસંગ બન્યો હતો તો ખૂબ સારી રીતે બધા તેની સાથે ઘણી વાતચીત પણ થઈ હતી. એક પુસ્તક પણ આપી હતી. એવું હશે તો આપણે કદાચ સ્ક્રીન ઉપર એક બે ફોટા બતાવીશું પણ ખરા કે હાલ હજુ એ મંદિર તો ત્યાં છે, ખંડેરના રૂપમાં સમજો થઈ ગયું, હવે જગ્યા છે હજુ, પણ ભગવાન અહીંયા આવી ગયા. ભગવાન અહીંયા આવી ગયા એટલે હવે થોડી બીજી વાત આવી ગઈ. મંદિરની જગ્યા ત્યાં રહી ગઈ, ભગવાન અહીંયા આવી ગયા. ગુરુદેવ શ્રી કુંદકુંદ આચાર્ય દેવને યાદ કરીને કહે છે કે કુંદકુંદ આચાર્ય દેવ સદેહ વિદેહ ક્ષેત્ર ગયા, 8 દિવસ સિમંદર ભગવાનના દરબારમાં રોકાયા. પછી એમને કહ્યું કે ભગવાન ત્યાં રહી ગયા, ભગવાનની વાણી અહીંયા આવી ગઈ. બેમાં ફરક પડ્યો થોડો, સમજાય છે ને? ભગવાન અહીંયા આવી ગયા. હવે કહે છે કે અહીંયા ભગવાન આવે એવું તો હતું નહીં, પણ એક કામ થઈ શકે, ભગવાનની વાણી અહીંયા લાવવાનું કામ આચાર્ય કુંદકુંદ દેવે કર્યું. અને આ ટોડરમલજી જેવા વિદ્વાનોએ ખૂબ મોટા કામ કર્યા છે. એ સમયગાળાની અંદર સભાની અંદર કોઈ અધ્યાત્મની ચર્ચા નહોતું કરી શકતું, અધ્યાત્મની શુદ્ધાત્માની વાત સભામાં નહોતું કરી શકતું, એવી ખરાબ દશા હતી. સભામાં કોઈ અધ્યાત્મની વાત કરે તો સભામાંથી એમને નીકાળી દેવામાં આવતા હતા. આ પ્રકારની દયાજનક સ્થિતિ હતી. ત્યાં લખ્યું છે પંડિતજી કે એવા સમયમાં બે મલ્લ અખાડામાં ઉતર્યા, એક ટોડર મલ્લ અને એક રાય મલ્લ. બે મલ્લ અધ્યાત્મના અખાડામાં ઉતર્યા અને આ શુદ્ધ આત્માની જે જ્યોત હતી એક ટીમ 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 બુઝાવવાની તૈયારી હતી. એની અંદર સમજો કે જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કહ્યું ને, લો રોકો તુફાન ચલા રે, એવું લગભગ 300 વર્ષ પહેલા ટોડરમલજી સાહેબે પણ કોઈ અભૂતપૂર્વ કાર્ય એમના દ્વારા થયું. એમને આ પ્રસિદ્ધિ ખૂબ હતી. ઇન્દ્રધજ વિધાન વગેરે પણ તમે વાંચો તો ખ્યાલ આવે. તો અહીંયા કહે છે કે સિદ્ધ શ્રી મુલતાન નગર મહાશુભ સ્થાન વિશે સ્વધર્મી ભાઈ અનેક ઉપમા યોગ્ય અધ્યાત્મ રસ રોચક. હવે આ જે પત્ર જેમનો આવ્યો છે ને,
તો જવાબ લખતી વખતે પંડિતજી સાહેબે એમના નામ લખતા પહેલા આવા પ્રોનાઉન્સિએશનનો યુઝ કર્યો છે. આવા વિશેષણ, કયા વિશેષણ વાપર્યા છે? અધ્યાત્મ રસ રોચક. સમજાય છે કે અધ્યાત્મ રસ રોચક. હવે અધ્યાત્મ રસ રોચક છે તો વાત પણ શેની કરશે? વાત પણ અધ્યાત્મની કરશે. હા હા. કેટલાય પ્રશ્ન પૂછ્યો અત્યાર સુધી, પૂછવા ખાતર પૂછ્યો કે ભાવથી પૂછ્યો? સમજાય છે કે નહીં? હા હા. સમયસારની છઠ્ઠી ગાથા અને સાતમી ગાથામાં શું ડિફરન્સ છે? કે જે હોય ખરા, મારે આ ચાલશે ને આ ચાલશે એમ ના હોય. સમજાય છે કે નહીં? હા હા. પૂજ્ય ગુરુદેવ શ્રી સભામાં 19 વાર એનો સ્વાધ્યાય કર્યો તોય તૃપ્તિ ના થઈ, તો આપણને એક ભાવ બનવો જોઈએ કે આ શું છે. બસ એવી રીતે મુલતાન શહેર વાળા આ પ્રશ્ન મોકલાવ્યા, તો આપણને ભાવ તો થવો જોઈએ ને કે એમને પ્રશ્ન મોકલાવ્યા અને આપણું સૌભાગ્ય કે આ ચિઠ્ઠી બચી ગઈ. આ ચિઠ્ઠી બચી ગઈ એ આપણું સૌભાગ્ય છે. આપણને એવો ભાવ થવો જોઈએ કે શું કહેવા માંગે છે પંડિતજી અહીંયા આગળ. જો અધ્યાત્મ રસ રોચક ભાઈ શ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધાર્થ દાસજી. હવે ઘણાને તો એમ થઈ જાય કે અધ્યાત્મ રસ રોચક પર વજન ના જાય કે આવાય નામ હોય, આવાય નામ હોય. સમજાય છે કે નહીં? હા. અરે નામ નથી જોવાના, અંદરમાં એનું શું જોવાનું છે? અધ્યાત્મ રસ રોચક. અધ્યાત્મની ચર્ચા પસંદ પડે છે. ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધાર્થ દાસજી આદિ સર્વ સ્વધર્મી યોગ્ય લિખિતમ ટોડરમલજીના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. હવે સાંભળજો, બહુ સરસ વાતો છે. લગભગ આપણે, મારો ભાવ એવો છે કે એક સ્વાધ્યાયની અંદર એક પેજ થોડું વાંચીશ એવો વિકલ્પ છે કે આપણા બધા સ્વાધ્યાયની એક રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો થોડું. બીજું તમારું એક, હા, અહીં યથાસંભવ આનંદ છે. શું થાય? લાઈન નોટ શું થાય? અહીં યથાસંભવ આનંદ છે એટલે તમે ત્યાં મજામાં છો અને અમે અહીંયા આવીએ છીએ. યથાસંભવ આનંદ એટલે આત્માના આશ્રય અમને જે અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો છે, આ સંભવ અહીં અમને આનંદ છે. તમને ચિદાનંદ ઘનના અનુભવથી, ચિદાનંદ ઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. એનો અર્થ, જેમ સમયસારની પહેલી ગાથામાં આચાર્ય કુંદકુંદ દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે જે સમયસાર સાંભળવા વાળા શ્રોતાઓ લીધા ને, તો ત્યાં એવા લીધા કે હું મારી પર્યાયમાં આનંદ સિદ્ધોની સ્થાપના કરું છું અને શ્રોતા પણ જેમને પોતાની પર્યાયમાં આનંદ સિદ્ધોની સ્થાપના કરી છે, એટલે એક પ્રકારથી શ્રોતા પણ સમ્યક દ્રષ્ટિ છે. એટલા માટે વિકલ્પ આવ્યો કે બસ એવા જ પ્રકારનો ભાવ ટોડરમલજી કહે છે કે મને તો અહીં યથાસંભવ આનંદ છે, પણ તમે પણ એવા છો કે તમને પણ ચિદાનંદ ઘનના અનુભવથી શું લખ્યું છે પાછું? સહજ આનંદની વૃદ્ધિ ચાહું છે. એનો મતલબ સંવર તો તમને છે, વૃદ્ધિ ચાહું છું. આવું લખ્યું છે પત્ર કોઈ દિવસે કોઈ આવો? હા, હવે તો ફોનનો જ વ્યવહાર થઈ ગયો ને. હા, જુઓ તો ખરા. તમને ચિદાનંદ ઘનના અનુભવથી સહેજાનંદની વૃદ્ધિ ચાહું છું. શું કહે છે આગળ જુઓ? બીજું, તમારો એક પત્ર ભાઈ શ્રી રામસિંહજી ભુવાની દાસજીને આવ્યો હતો. એમનો પત્ર ગયો હતો, રામસિંહજી ભુવાની દાસજીના ત્યાં ગયો હતો. તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા. એવી રીતે એમની પાસે આ પત્ર પ્રશ્ન આવ્યો.
હવે આના પરથી પણ ખ્યાલ આવે કે જો પ્રશ્ન થવો અને પછી કઈક પ્રશ્ન થયો તો પણ હું ભૂલી ગયો, આ એવું નથી. પ્રશ્ન થયો એમને ખબર પણ છે કે ટોડરમલજી સાહેબ પાસે આ પ્રશ્ન ક્યારે પહોંચશે, એનો જવાબ અમને ક્યારે રિટર્ન મળશે. એવું તો હતું નહીં કે હમણાં કોઈને 2 દિવસમાં જવાબ આવી જશે, પણ અંદરમાં એ શંકા આશંકા એવી ઉત્પન્ન થઈ અને જ્યાં સુધી એનું સમાધાન ન મળે ત્યાં સુધી એને સમાધાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, કે અમને સમાધાન, અને આનું સમાધાન જો અમને મળશે તો જયપુરની અંદર પંડિતજી સાહેબ બિરાજમાન છે, એમની પાસેથી અમારી શંકાનું સાચું સમાધાન મળશે. એટલો ટોડરમલજી પાસે એટલો વિશ્વાસ પણ હતો, તો આ પ્રમાણે પ્રશ્ન પણ મોકલાવ્યો છે. જો હવે સાંભળો, એક એક વાતો બહુ સરસ છે. તેના સમાચાર જહાનાબાદથી અન્ય લખ્યા હતા. ભાઈ શ્રી આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. હવે જો એક એક લાઈનો. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. આ લાઈન હું રોજ પૂછીશ. આ સાંજના સ્વાધ્યાયથી ડેઈલી ગમે તે કોઈને આ લાઈન પૂછીશું. 2 લાઈન કંઠસ્થ દરેકને આવડવી જોઈએ. સાંભળજો શું કહેવું છે. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. બોલો જો સાથે. બહુ જ થોડા છે. થોડા નથી લખ્યું, શું લખ્યું છે? બહુ જ થોડા છે. ચોથો કાળ હોય, ભગવાનની હાજરી હોય, ગણધર દેવની હાજરી હોય, સમજાય છે કે નહીં? એ વખતે તો અધ્યાત્મ રસના રસિક જીવોના ટોળે ટોળા હોય. એ વખતે તો પણ આ અત્યારે જે અવસર્પિણી કાળ, હુંડાવસર્પિણી પંચમ કાળ, અને આટલા બધા વર્ષ નીકળી ગયા, એટલે કે છે આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો. વાહ! એટલે અધ્યાત્મ રસના રસિક જીવો એટલે ખ્યાલ આવે છે ને, જેમને અંદરમાં હું ભગવાન છું, વર્તમાનમાં પરમાત્મા છું, શુદ્ધ આત્મા છું, જ્ઞાયક છું, જીવ રાજા છું, ઉતાર્થ છું, આવી જે ગુણભેદથી ભિન્ન નિષ્ક્રિય પારિણામિક ભાવની વાત જેને ગમે છે, એવા જીવો બહુ જ થોડા છે. બહુ જ થોડા છે. બાકી રાજા રાણીની વાતો કરો તો રાજા રાણીની વાતો સાંભળવા વાળા તો બધા મળી જશે. સમજાય છે કે નહીં? ગુરુદેવ શ્રી એક સમજાવે છે ને કે પેલી વાત, એક ચકલી હતી, એક ખીચડી, પેલું શું દાળનો દાણો લાવ્યો, એક ચોખાનો દાણો લાવ્યો અને પેલો ચકલો હતો એ એક ચોખાનો દાણો, એક પેલો દાળનો દાણો લાવ્યો અને પછી શું બનાવી? એની ખીચડી બનાવી. આ એ બધી વાતો નથી. આ સમજાય છે કે નહીં? જો એ પેલું આપણે ભણતા હતા ને, ચાંદો સૂરજ લડતા હતા, લડતા લડતા એવું છે ને કઈક, તે દેખીને આમ થયું ને પછી મેં દૂધ મોરને પાવ્યું ને મોરે મને આ આપ્યું ને આ આપ્યું. આ એ બધી વાતો નથી. આ સમજાય છે કે નહીં? લડતા લડતા કોડી જેવડી એવું કઈક હતું ને, આ એવી વાતો નથી. આ અલગ વાતો છે. વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. મને વિશ્વાસ છે કદાચ તમારી સભામાંથી, આપણી સભામાંથી જવાબ મળશે કે આવું સમયસાર પરમાગમમાં ક્યાં આવે છે આવો ભાવ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વીકમાં એક વખતે યાદ કરે છે ગુરુદેવશ્રી. જો સાંભળો. શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. હવે બોલો કઈ ગાથામાં? હવે 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 સમજાય છે કે નહીં? સમજે? શુદ્ધ નયનો ઉપદેશ
એટલે શુદ્ધ આત્માનો ઉપદેશ. બાકી ગુણસ્થાન 14 છે, માર્ગના સ્થાન 14 છે, જીવ સ્થાન 14 છે, 16 સ્વર્ગ છે, 7 નરક છે, એ બધી વાતો છે. એ જાણવાનો વિષય છે, એગ્રી, જ્ઞાનનો વિષય છે, પણ એ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શનનો વિષય શું છે? તો કહે છે કે એ તમને સમ્યક દર્શનનો વિષય સાંભળવો હોય ને તો બધી જગ્યાએ નહીં મળે. બધી જગ્યાએ સમ્યક દર્શનનો વિષય સાંભળવા નહીં મળે. હા, જેમ કહેવાય ને પેલી જ્વેલર્સની દુકાનો બહુ જ ના હોય, ખ્યાલ આવે છે કે ને, એમ શુદ્ધનયનો ઉપદેશ છે, વિરલ છે. પછી શું લખ્યું છે શબ્દ એમાં? ક્યાંક ક્યાંક છે, ક્યાંક ક્યાંક છે. જયારે ગુરુદેવ શ્રી આ લાઈન કહે ને ત્યારે સભામાંથી બોલતા હતા કે સોનગઢમાં છે, ક્યાંક ક્યાંક છે. એનો અર્થ સોનગઢની પ્રવાહ ધારા વાળા જ્યાં વ્યાખ્યાન થાય છે ત્યાં તમને શુદ્ધ નયનો ટચ જોવા મળશે. એ ટચ જોવા મળશે. અને મુમુક્ષુ જીવોને શુદ્ધ નયનો ટચ નહીં મળે તો અંદરમાં એક પ્રકારથી જરા કહેવાય ને એક ઉદાસીનતાનો ભાવ આવી જશે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ એક સમજો કે આ એક પ્રભાવનાની એવી ધૂણી દખાવી કે બધાને આ શુદ્ધ નયનો ભગવાન આત્માની વાત પસંદ પડવા લાગી. અને ત્યાં લખ્યું 11 નંબરની ગાથામાં એટલા માટે ભાવાર્થમાં શુદ્ધ નયનો પક્ષ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. અને એનાથી આગળ શરત લખ્યું કે શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. આ છે. હા, શુદ્ધ નયનો વિષય હું પરમાત્મા છું તમે એનો અનુભવ કરો છો તો રિઝલ્ટમાં માર્કશીટમાં મોક્ષ છે. આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા ને, જયારે આપણે ભણતા હતા, અત્યારે એ બધી જનરેશન આપણી સામે છે અત્યારે. મને ખબર છે કે આપણે 5મા ધોરણમાં હોઈએ, 6થા ધોરણમાં હોઈએ, 4થા ધોરણમાં હોઈએ, એ વખતે રિઝલ્ટ આવવાનું હોય ને, પરિણામ પત્રક કહેવાતું હતું. અને લગભગ મને ખ્યાલ છે યલો કલરનું આવતું હતું, યલો કલરનું. બરાબર છે કે નહીં? હા, અને એક આવડું પોસ્ટ કાર્ડ જેવું જ આવતું હતું. આની અંદર ખાના પડે, ગુજરાતી, હિન્દી, ગણિત, એવું બધું લખે. મેથ્સ બેસ ના લખેલું, ગણિત જ લખેલું હોય ત્યાં. સમજાય છે કે નહીં? ગુજરાતી, હિન્દી, ગણિત એવું લખેલું હોય. અને 100માંથી કેટલા માર્ક આવ્યા અને બધા રાહ જોઈને બેઠા, પરિણામ પત્રક. હા હા, કહેવાનો આશય એ પરિણામની કેવી ઇંતેજારી હોય છે. કેમ કે મેં આખો વર્ષ મહેનત કરી તો મારું પરિણામ સારું આવવું જોઈએ. સમજાય છે કે નહીં? એમ અહીંયા કહે છે તો શુદ્ધ નયનો વિષય ગ્રહણ કરે છે ને, ગ્રહણ કરે છે, સ્વભાવ સન્મુક્તાનો સમ્યક પુરુષાર્થ કરે છે તો પરિણામ પત્રકમાં એમ લખેલું આવશે કે મોક્ષ. આ લખેલું આવશે. એ કહે છે એના ગ્રહણનું ફળ મોક્ષ છે. આ છે. જો, અને મિથ્યા દર્શન આખું વર્ષ રખડી ખાધું અને પેલું પરિણામ આવ્યું તો શું લખાવ્યું હતું અંદરમાં? નાપાસ. એવું લખેલું આવતું, નાપાસ. એમ મિથ્યા દર્શનમાં અને અજ્ઞાનમાં જ આખી જિંદગી વ્યતીત કરી નાખીને તો માર્કશીટમાં આવ્યું કે નરક ને નિગોદ, જાઓ જાઓ, ચાલ્યા જાઓ. કેમ કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આ કુદરતની પ્રકૃતિની ઓટોમેટિક વ્યવસ્થા છે. એટલે અહીંયા પહેલી વાત કરી કે વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. એમાં હું છું તો બસ ખુશીની વાત છે. હું છું કેમ કે આમાં કોઈને પૂછવાની જરૂર નથી. મને આ વાત ગમે છે, બસ મને આ વાત ગમે છે. બોલે શુદ્ધાત્મ रुचि न हुई मन में ना मन को उधर लगाया है, वी कथा में समय ગમાયા હે. તો વી કથામાં ચોકડી મારી અને મને શુદ્ધાત્માની વાત ગમવા લાગી છે. એટલે મારો આત્મા જ જવાબ આપે છે કે મારો ભવનો કિનારો આવી ગયો છે. એ છે. જો તો ટોડરમલજી મળ્યા, તો ગુરુદેવશ્રી મળ્યા. બાકી તો ગુરુદેવશ્રીના શબ્દોમાં કેવલી આગળ પણ રહી ગયો કોરો. જો આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. આ એક લાઈન તૈયાર કરવાની. બીજી લાઈન, ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. બોલો જો સાથે, સમજાય છે કાંઈ? હા,
ટોડરમલજી સાહેબ અત્યારે આપણને બધાને કહી રહ્યા છે કે ધન્ય છે તમને. સમજાય છે કે નહીં? સ્વર્ગ લોકમાંથી કહી રહ્યા છે ધન્ય છે તમને. કેમ કે તમે કોની વાત સાંભળો છો? સ્વાનુભવની વાર્તા સાંભળો છો. લિમિટેડ જીવોમાં તમે છો, માટે કહે છે ધન્ય છે તે પુરુષો કે જેઓ સ્વાનુભવની ભગવાન આત્માની વાતો પણ સાંભળે છે. જો હા, 2 લાઈન તમારી યાદ કરી દેવાની. આ બોલો જો ફરી. આ વર્તમાન કાળમાં એ જ વાત કહે છે. હવે અહીંયા પંડિતજી સાહેબ પદ્મનંદી પંચવિંશતિકાનો આધાર આપે છે, જે આપણે અત્યારે સાંજના સ્વાધ્યાયમાં ચાલે છે, એનો આધાર આપ્યો છે. જો તત્પ્રતિપ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી શ્રુતા. છે હા, એકત્વશીતિમાંથી 23 નંબરનો શ્લોક છે. અર્થ કર્યો છે, જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે. વાત સાંભળવાનો અર્થ સમજવો જરાક. વાત સાંભળવું એનો મતલબ એ વાત સાંભળતા જ અંદરમાં પોતાનું પૌરુષ જાગૃત થાય અને અંદરમાં દ્રવ્યને પકડવા માટે ઉદ્યમશીલ થાય, એનું નામ વાત સાંભળવું કહેવાય. ને સમયસાર 4થી 5મી ગાથાની અંદર વાત એ જ આવી ને. એકત્વ વિભક્ત ભગવાન આત્માને પરિચયમાં નથી આવી, અનુભવમાં નથી આવી. હા, એવા પ્રકારની ક્વોલિટી વાળો જીવ છે કે સાંભળીને પછી એનું મન થનગન થઈ જાય છે. જ્યાં સુધી એને પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને ચેન પડતું નથી. એનું નામ છે તત્પ્રતિપ્રીતિ ચિત્તેન એન વાર્તાપી શ્રુતામ નિશ્ચિતમ સ ભવિત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજના. એને પછી હવે કોઈ જ્યોતિષને હાથ નથી બતાવવા, કેમ કે હજુ તો ઘણા તો જ્યોતિષને હાથ બતાવવા પડ્યા હોય કે જોજો ભાઈ મારો હાથ જોજો, મારો હાથ જોજો. હા, કે એક ભગવાન કહે છે હાથ જોજો, હાથ જોજો, કે વાત એ છે કે તને બીજા ભાવમાં હાથ નથી મળવાનો. નહીં સમજ્યા ને? હા, એવી દુર્ગતિમાં ચાલ્યો જઈશ ને. હા, એકેન્દ્રિય આદિમાં. કેમ કે બીજા જ્યોતિષને તું હાથ બતાવે છે ત્યાં તો ગ્રહિત મિથ્યાત્વનું મોટું પાપ લાગે છે. અને શાસ્ત્રમાં પાઠ છે 7 પ્રકારના પાપમાં ગ્રહિત મિથ્યાત્વનું પાપ સૌથી મોટું પાપ છે. સૌથી મોટું પાપ એનું લાગે છે. તો ઘણી વાર કહેલું છે ને. હવે હજુ તો કહેવાય ને કે આમ ક્યાંક હોય તો કે ભાઈ આજે તો 14 છે. સમજાય છે કે નહીં? આજે તો ફલાણું છે, આજે તો પેલા અત્યારે તો કમૂરતા બેસે છે, અત્યારે શું કહેવાય પેલા હરાદા બેસે છે, અત્યારે હોળાષ્ટ. આને ખબર નહીં શું નળ 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 ખ્યાલાવે છે કે નહીં? અરે એ કહે છે કે આ તે તત્વની વાત શું સાંભળીશું તે. અને દુઃખ થાય કે ક્યાંય પણ આવું કામ આવે. અરે કોઈ પણ કામ હોય ને, તારે આત્માને જોવાનો છે કે બધા દિવસો જોવાના છે તારે? હા, દુઃખ એટલા માટે થાય કે તારામાં જ આવું ગ્રહિત મિથ્યાત્વ પડ્યું છે, તો તું તારા છોકરાઓને સંસ્કાર શું આપીશ? શું સંસ્કાર આપીશ? એ એમ જ શીખશે ને કે 14 આવે છે, પછી શું કહેવાય હોળાષ્ટક આવે છે, પછી શું કહ્યું હરાદા આવે છે ને આમ આવે છે ને આજે ભાઈ અહીંયાથી પેલું મુંબઈ જવું તો ગુરુવાર નડે ને ત્યાંથી આવો તો આ નડે. અરે આ શું છે? સમજાય છે નહીં? હવે આ વાત એને લાગુ પડશે, આ વાત લાગુ પડશે અને નહીં પડે ને. હા, અરે એક બાજુ તો ખુમારી એવી છે, ગુરુદેવ શ્રી કહે છે કે તમને કોઈ એમ કહે કે આ કાળમાં કેવળ જ્ઞાન ન થાય, તો કે એની વાત ના સાંભળે. ન થાય વાત તો સાચી છે, પણ જુઓ તો ખરા. પણ એ કહે છે કે કેવળ જ્ઞાન દ્રવ્યમાંથી આવે છે, સર્વજ્ઞ સ્વભાવમાંથી કેવળ જ્ઞાન, પંચમ કાળમાંથી કેવળ જ્ઞાન નથી આવતું. એટલે આ કાળમાં કેવળ જ્ઞાન ન થાય તો જેને જેને કેવળ જ્ઞાન થાય તો દ્રવ્યમાંથી આવે છે ને. તો નહીં થવાનું હોય તો નહીં થાય. મેં અનુભવ દ્રવ્યનો કર્યો ને, દ્રવ્યનો અનુભવ મેં કર્યો તો હું એમ બોલીશ કે મને કેવળ જ્ઞાન થશે જ.
થશે જ એટલું. પેલામાં શું બોલતો હતો કે પંચમ કાળ છે માટે કેવળ જ્ઞાન ન થાય, અને અંદરમાં જોયું ને અનુભવ થયો તો હવે એમ બોલે છે મને કેવળ જ્ઞાન થશે. હવે કાળની સામે નથી, ચોથો કાળ થશે એ વાત નક્કી થઈ. આમ તું જોતા હશે. હા, આ તો રિયલ વાત છે ને કે ભાઈ પંચમ કાળમાં ન થાય તો એ ગુરુદેવ શ્રી કહે છે કે બાજુ નહીં જોવાનું. જયારે આ 14 ને આ ને ફલાણું જે છે ને શું કહેવાય, આ જે કહે હરાદા ને ફલાણા, એ તો બિલકુલ જૂઠે જૂઠું છે. હજુ ત્યાંથી એને બહાર નીકળવું અઘરું પડી જાય છે. જો શું કહે છે, જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો પછી લખ્યું છે નિશ્ચયથી, સમજે, નિશ્ચિતમ પાત્ર થાય છે. હા, પાત્ર વિના વસ્તુ ન રહે. સમજે ને? તો મેં મારી પર્યાયમાં એવું પાત્રતા ઉભી કરી કે જે પાત્રતાની અંદર હું પરમાત્મા છું ને એવો અંદરમાં સ્વીકાર થઈ ગયો ને તો મારી પાત્રતા થઈ ગઈ, તો પરમાત્માનો સ્વીકાર થયો. મારી પર્યાયમાં દ્રવ્યના પગલા પડ્યા. જેમ કે ને ગુરુદેવ શ્રીના મારા ઘરે પગલા પડ્યા, એમ પરમાત્માના નિજ પરમાત્માના મારી પર્યાયમાં પગલા પડ્યા. બસ પગલા પડ્યા ને એટલે કે છે કે મેં એ ભાવ શ્રુત જ્ઞાનના પિલર એવા મજબૂત રોપ્યા છે કે જેમ બીજ થાય ને 13મા દિવસે પૂનમ થાય એમ અલ્પકાળમાં મને કેવલ જ્ઞાન થશે થશે ને થશે. એ છે જો તે જરૂર મોક્ષમાં જાય છે. ભાઈ શ્રી, તમે જે પ્રશ્નો લખ્યા, હવે વાત કરી અહીંયાથી, તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર, જો નિર્માણતા જુઓ, પંડિતજીનો જ્ઞાનનો અભીક્ષણ ક્ષયોપસમ, કેટલો જ્ઞાનનો ક્ષયોપસમ, છતાં પણ શું કહ્યું છે, મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું એ જાણશો. અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શું લખ્યું છે પછી, શીઘ્ર શીઘ્ર આપ્યા કરશો. પછી શું લખ્યું બોલો, મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે. આગળ પણ એમને લખ્યું છે છેલ્લે છેલ્લે, કેમ તમારું અને અમારું મળવું તો કર્મને આધીન છે. મેળાપ તો કદી થવાનું હશે ત્યારે થશે, ફિઝિકલ મળવું એ તો. આગળ લખ્યું કે તમારું અને મારું મળવું તો કર્મના ઉદયને આધીન છે. પણ અંદરમાં આત્માને મળવું, અંદરમાં પોતાના શુદ્ધ આત્માને મળવું, અભેદ થવું એ કર્મને આધીન નથી, એ પુરુષાર્થને આધીન છે. એટલે લખ્યું કે મેળાપ તો કરી થવાનો છે થશે, અને નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ, એ સ્વરૂપ અનુભવનો અભ્યાસ છે ને એની અંદર કોઈ કર્મ નડતા નથી. તમારું અને મારું મળવાની રાહ જોતા હશો તો કે છે કર્મના ઉદયને, એમાં આપણું નહીં ચાલે. એનો ઘણો મોટો સમજો ને, એની ઘણી બધી વિસ્તારથી આપણે ચર્ચા કરી શકીએ. મળવું ના મળવું કર્મના ઉદયને આજે ખૂબ ચર્ચા કરી શકાય એની, પણ ખાલી 1-2 મિનિટ તમને કહીએ એટલે ખ્યાલ આવે. કોરોનાના કાળમાં એક આ હોસ્પિટલમાં પડ્યો હોય, સમજે ને, માં આ હોસ્પિટલમાં, બાપ છે બીજી હોસ્પિટલમાં, પપ્પા આ હોસ્પિટલમાં, માં આ હોસ્પિટલમાં, દીકરો આ હોસ્પિટલની અંદર, કોન્ટેક્ટ બધા ખતમ થઈ ગયા, ઓળખાણો બધી પૂરી થઈ ગઈ. કેમ કે ઓળખાણનો 1 વખત 2 વખત ઉપયોગ થાય. હા, અને પછી પેલું કયા ઇન્જેક્શન નહોતા મળતા, રેમડેસિવિર ગાયબ થઈ ગયા, નથી મળતા. પૈસા જેટલા જોઈએ એટલે કે નથી, બ્લેકમાં નથી. સમજાય છે કે નહીં? ડોક્ટરો કે ડોક્ટર નહીં, કે એક બેડ ખાલી નથી. મોટા મોટા અચ્છા લોકો રાત્રે વરસાદની અંદર બધાએ પોતાના ફેમિલીની અંદર નજીકથી એ વખતે આ હિસ્ટ્રી જોયેલી છે. પણ દુઃખની વાત એ છે કે આ મનુષ્ય ભવની અંદર કુદરતે આપણને 2 બહુ જ મોટા મેસેજ આપ્યા કે આ મનુષ્ય ભવની અંદર તમે 100માં દોરો કરો, આત્માનું કલ્યાણ કરો. 2 મોટા મેસેજ આપ્યા. એક લગભગ 2000ની સાલમાં ભૂકંપે જબરજસ્ત મેસેજ આપ્યો હતો.
પણ આ જીવ એટલું એનું વજ્ર જેવો મિથ્યાત્વ છે. ધીરે ધીરે દિવાલની અંદર પેલી તિરાડો જે છે ને એ કલર કરીને પૂરી નાખીને પછી બધો વૈરાગ્ય ભૂલી ગયો, બધું ભૂલી ગયો. સમજાય છે કે નહીં? પછી બોલવા લાગ્યો કે ફોન કરીએ ને એ કેવું, શરૂઆતમાં તો કહ્યા વગર બધા મંદિરો ભરાઈ જતા હતા. સીડી પ્રવચનમાં ગુરુદેવ બધા આવી જતા હતા. એ વખતે કોઈને નહોતું કેવું પડતું. પછી ધીરે ધીરે ફોન કરે કે હવે થોડું રૂટીન થયું છે. રૂટીન એટલે સમજી ગયા ને? રૂટીન એટલે એ પાછા પાપના પોટલા બાંધવાનું ચાલુ થાય. નાઈ ધોઈને તૈયાર થયા અને પેલા પટ્ટા બાંધ્યા અને ભાગે મજૂરની જેમ મજૂરી કરવા માટે. સમજાય છે કે નહીં? હવે તો ઘણી વાર કહીએ છે, આ તમારા ઓફિસરોની મિટિંગ હોય ને, પેલા સૂટ બૂટ પહેરીને બધા બેસે છે ને, 10-12 બધા બેસે છે ને, પેલા કુલી રેલવે સ્ટેશન પર કુલી હોય છે ને, લાલ કલરના ડ્રેસ પહેરે છે. એ લોકોનો એ ડ્રેસ કોડ છે, તારો આ ડ્રેસ કોડ છે. બાકી બે મજૂરો જ છો. મજૂર છે, મજૂરી કરે છે. પેલાને કદાચ વિકલ્પોની ઓછી મજૂરી હશે, આના માથે તો કેટલાય વિકલ્પો સવાર થયા હશે. આને ભ્રમ થઈ ગયો છું કે સુટેડ બુટેડ એટલે મોટો ઓફિસર છું, મોટો કંપનીનો હેડ છું, ડાયરેક્ટર છું. ભ્રમ છે. રાજા મરીને પણ કીડામાં ચાલ્યા ગયા ને પેલા મુંબઈમાં ઓબેરો અને તાજની અંદર સટાસટ આતંકવાદીઓ બંદૂકમાંથી ગોળીઓ છોડીને એ બધા VVIPઓ જ હતા. એટલા માટે શ્રીમદજીને કહેવું પડ્યું, લક્ષ્મી અને અધિકાર વધતા તું કોના ભરોસે બેઠો છે? કોના ભરોસે બેઠો છે? તું જે પુણ્યના ભરોસે બેઠો છે એ પુણ્યના ઉદયમાં એક્સપાયર ડેટ લખેલી છે. અને તું સ્વભાવનો આશ્રય કરીશ ને એ અનાદિ અનંત છે. સ્વભાવનો ભરોસો કરીશ તો ભગવાન બની જઈશ. સંયોગનો ભરોસો કરીશ તો છેતરાઈ જઈશ ભાઈ, છેતરાઈ જઈશ. એટલે બીજો મેસેજ કોરોનાએ આપ્યો. જોયું છે બધાએ? આ તો ખાલી મારા જ ઘરની વાત કહ્યું એટલે મને કહું, દરેકને હશે. આ તો મારા ઘરમાં અહીંયા અમારે મિલીને એને કોરોના થયેલો. આ બાજુ એની મમ્મી એક હોસ્પિટલમાં, એના પપ્પા બીજી હોસ્પિટલની અંદર. એની મમ્મીનું ત્યાં ડેથ થઈ ગયું. આ અહીંયાથી જઈ ના શકે. વિચાર કરો. અને બધાએ જોયું હશે ને એ વખતે કે સ્મશાનમાં લઈ જવા વાળા કોઈ નહીં. સ્મશાનમાં લઈ જવા, જે ઘરના 2 માણસ હોય, એની લિફ્ટ બંધ થઈ ગઈ હોય અને પેલો સબવાહિની વાળો આવે અને લઈને જાય. મને ખાલી જવાબ આપો, કોનું શું ચાલ્યું ત્યાં? કહા ગઈ ચક્રી જીતા? પંડિતજી એ ધ્યાન આકર્ષિત કરે છે કે તમારું અને અમારું મળવું તો આ બહારમાં જે કઈ સંયોગો જે છે ને એ તું એમ માનતો હોય કે મારા બુદ્ધિ ચાતુર્યથી. તો હમણાં જ ગુરુદેવસિંહના પ્રવચનમાં આપણે એક વાત ટચ કરી હતી, પેલા ખોજાની વાત કરી હતી. જો બધાને ખ્યાલ હોય તો આખું એક પેજ વાંચ્યું હતું. બુદ્ધિના લઠ જેવો પેલો ખોજો વાંચ્યું હતું ને, નોકર. ગુરુદેવ એક પેજ સુધી કહ્યું. સાંભળો જરાક 1-2 મિનિટ વાત. કે આ પૈસા મળે છે એ પુણ્યના ઉદયથી મળે છે કે બુદ્ધિથી મળે છે? કોના ઉદયથી મળે છે? 3 વાત સમજજો એટલે ખ્યાલ આવશે. આમાં ભ્રમ કોને થાય છે? પુણ્યના જો સમજો, એક જે છે એકનામાં તો બુદ્ધિ બિલકુલ હોય નહીં, ઓછી બુદ્ધિ હોય. પણ સમજો કે ભાઈ 3 ભાઈઓ અમે સાથે રહીએ છીએ, સાથે છે બધું ધંધો વ્યાપાર વગેરે 3 ભાઈઓનું. પણ એક ભાઈની બુદ્ધિ ઓછી હોય, એક ભાઈ બહુ જ હોશિયાર હોય. સમજાય છે કે નહીં? અને સમજો ત્રીજો ભાઈ છે ને એ ધંધામાં નથી, પણ એ કંઈક ભણ્યો ગણ્યો છે, એ બ્રિલિયન્ટ છે. એક બ્રિલિયન્ટ છે, બીજો ધંધામાં બ્રિલિયન્ટ છે, અને ત્રીજો છે ને ધંધામાં બહુ કઈ ખબર નથી, પણ સાદો ભોળો છે. હવે આ 3 જે છે ને એમાં જે પેલો નોકરી કરે છે, ભણેલો છે, પણ એને સારી જોબ મળતી નથી. સારી જોબ બિચારો બદલ્યા કરે છે. એટલે એને તો આ સિદ્ધાંત જલ્દી બેસી જાય. કયો સિદ્ધાંત જલ્દી બેસી જાય? બુદ્ધિથી પૈસા નથી આવતા. એ સિદ્ધાંત જલ્દી બેસી જાય એને. કેમ કે બુદ્ધિશાળી તો છે પણ કોઈ નોકરી રાખતું નથી, 1લો નંબર આવેલો છે. સમજાય છે? કોઈ નોકરી નથી. એટલે એને બેસી જાય કે ભાઈ વાત તો સાચી છે, કે બુદ્ધિથી ધન નથી આવતું, નહીં તો આવવું જોઈએ. પણ હવે પેલા 2 છે, એની અંદર એક ભાઈ સાદો ભોળો છે, એને બહુ ખબર નથી પડતી કઈ. એને રૂપિયા આવે છે ઢગલો, એને એટલો ખ્યાલ આવે કે બુદ્ધિથી ધન આવતું નથી, એને વિશ્વાસ બેસી જાય સીધા. પણ પેલો એક એ છે બુદ્ધિશાળી, અને આ બાજુ પુણ્યના ઉદયથી પાછા પૈસા
આવે છે. એટલે આનો ભ્રમ નીકળવો અઘરો છે. આનો ભ્રમ નીકળવો અઘરો. એટલે આને તો એમ જ થઈ જાય કે આ હું બધા અલગ અલગ આઈડિયા લાવું છું ને, અહીંયા રોકાણ કરો, અહીંયા રોકાણ કરો, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો, અને આ બાજુ પુણ્યનો ઉદય છે. અને આને એમ લાગી જાય છે કે ના, મારી બુદ્ધિથી ધન આવે છે. તો ગુરુદેવ શ્રી ખૂબ ઠપકો આપ્યો છે. વાંચજો તમે પ્રવચન સુધા 17 નંબરની ગાથાનું વ્યાખ્યાન વાંચજો તમે. બહુ ખૂબ કહ્યું છે. જો એટલે આ થોડીક વાત કરી કે તમારું અને મારું મળવું તો કર્મના ઉદયને આધીન છે, પણ આત્માનો અનુભવ કરવો, કોરોનાના કાળની અંદર કશું જ ના મળતું હોય, રેમડેસિવિર ના મળે ને આ ના મળે ને આ ના મળે ને આ ના મળે, હા, પણ એ વખતે અંદરમાં આત્માનો અનુભવ કરવો હોય તો સ્વતંત્ર એ કહી રહ્યા છે પંડિતજી. જો અને નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ રાખજો જી. શ્રી રસ્તુ. હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રશ્નોના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. પાછું ફરીથી એમને રિપીટ કર્યું. સ્વબુદ્ધિ કયો પ્રશ્ન કયો છે, પછી આપણે સેકન્ડ સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું. સાધના સ્વયં સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આ પ્રશ્ન આવ્યો છે. આત્માનો જ્યારે અનુભવ થાય ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ આ પ્રશ્ન છે. ફરીથી પ્રશ્ન, આત્માનો જ્યારે અનુભવ થાય, સમ્યક દર્શન થયું, અનુભવ થયો, તો અનુભવમાં આત્મા પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય? આ પ્રયોજનભૂત પ્રશ્ન છે. કેમ કે જગતમાં એવા કેટલાય તમને મળી જશે, મને આત્માનો સાક્ષાત્કાર થયો, આત્માનો સાક્ષાત્કાર થયો. હમણાં જ ગતપંથા એક ભાઈ મળ્યા હતા. એ પહેલા તો આમ, પછી હતા બીજી રીતે, અભ્યાસ હતો નહીં, પણ એને એવી ભાવના હતી કે રિટાયરમેન્ટ આમ તેમ. તો કહે છે કે હું આમ જેમ જેમ અંદરમાં આમ જવું ને આમ, તો એ વખતે આમ શરૂઆતમાં તો સારું લાગે અંદરમાં વિચાર, પછી થોડો બહુ ટાઈમ થયા પછી ગભરામણ થાય છે, એટલે પાછો બહાર આવી જવું છું. સમજે? એનો મતલબ હવે આત્માનો અંદરમાં શું મહિમાવંત તત્વ છે. અહીંયા તો કહે છે કે અંદરમાં ડૂબે એમને બહાર આવવાનું ગમતું નથી, ને તમે બોલો છો અમને ગભરામણ થાય છે. એનો મતલબ તમે આ સ્વાનુભવ સંબંધમાં કઈ ગડબડ છે. કરીશું એની ચર્ચા.